ફાઇનલી DDCET ની તમારી સૌની હોલ ટિકિટ આવી ગઈ છે અને હોલ ટિકિટની અંદર સૌથી મોટું કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર માટેનું છે. આજના આ વિડીયોની અંદર તમે DDCET માં કયું કેલ્ક્યુલેટર યુઝ કરી શકશો એની હું તમને તમામ ઇન્ફોર્મેશન આપી દેવાનો છું. આ વિડીયો પછી હું જે ઇન્ફોર્મેશન આપું એના રિલેટેડ કોઈ પણ ડાઉટ તમારો નહીં રહે અને કોઈ એવો સવાલ પણ નહીં પૂછે કે સર મારી પાસે આની જગ્યાએ આ છે તો શું હું યુઝ કરી શકું છું. તો ખાસ આખો વિડીયો તમે જોઈ લેજો. કેલ્ક્યુલેટર માટેના એક પણ ડાઉટ આ સેશન જોયા પછી તમારા નહીં રહે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો DDCET ની પ્રિપેરેશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનેલા છે, એક પણ ગ્રુપમાં જોડાયા નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. એક્ઝામ પત્યા પછી આખી એડમિશન પ્રોસેસ પણ તમને આપણી જ આ ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ શીખવા મળવાની છે. તો તમામ માહિતી તમને DDCET ની ઘરે બેઠા મળતી રહેશે, જે તમારે બધી જ માહિતી લઈ લેવાની છે. સાથે આપણી 3 યુટ્યુબ ચેનલ, પ્રિયેસર વિદ્યાપીઠ, પ્રિયેસર વિદ્યાપીઠ કોલેજ અને પ્રિયેસર જ્ઞાનપીઠ, આ ત્રણે ઉપર રક્ષક સિરીઝના લાઈવ સેશન ચાલી રહ્યા છે. 3 યુટ્યુબ ચેનલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. સબસ્ક્રાઇબ કરી લેજો એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક પણ માહિતી તમારી મિસ થાય નહીં, ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એટલે 3 સેશનમાં જોડાજો, બધી જ ચેનલમાં જોડાજો. હવે જે સર્ક્યુલર આવ્યું છે એ સર્ક્યુલરને આપણે જોઈ લઈએ. એની પહેલા હજી પણ તમારે એન્ડમાં પ્રિપેરેશન કરવી હોય, એપ્લિકેશનમાં કોર્સની ફીસ 500 રૂપિયા કરી દીધી છે. બાય નાઉ પર ક્લિક કરશો, દેખાડશે. હજી પણ તમને બેનિફિટ કોર્સમાંથી થઈ શકે છે. કોઈ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ ના હોય તો તમે સબ્જેક્ટને કોર્સમાંથી સ્ટ્રોંગ કરી શકો છો. આ GTU નું સર્ક્યુલર છે, ઘણા ટાઈમનું આવેલું છે. યુઝ ઓફ કેલ્ક્યુલેટર, આની અંદર શું લખેલું છે? સિમ્પલ કેલ્ક્યુલેટર એટલે સાદું કેલ્ક્યુલેટર. પેલું ચોરસ આવતું હતું ને આપણે, જેમાં 1 2 3 4 લખ્યું હોય, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર, તમને દુકાન ઉપર જોવા મળે. કોઈ પણ દુકાને જાઓ ત્યારે તમને સાદું કેલ્ક્યુલેટર ગણતરીઓ કરવા માટે રાખેલું હોય. એ સાદું કેલ્ક્યુલેટર તો વપરાય જ. બીજું લખ્યું છે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. વર્ષોથી વિદ્યાર્થીઓને આ વાક્ય ઉપર કન્ફ્યુઝન છે. એ ગૂગલને પૂછશે, AI ને પૂછશે, ChatGPT ને પૂછશે. જો મિત્રો, મેં ગઈકાલે જ એક કેસ જોયો હતો. એક વ્યક્તિને પોતાના શરીરની અંદર થોડી તકલીફો હતી, એના લક્ષણો એને ChatGPT માં નાખ્યા અને ChatGPT એનો એ રોગ કંઈક બતાવ્યો. હવે એ વ્યક્તિને થઈ ગયું કે મને આ રોગ છે. મગજમાં વિચારવાનું ચાલુ કરી દીધું. એકચ્યુઅલમાં એને એ રોગ હતો જ નહીં અને એને એ રોગને ઇન્વિટેશન આપ્યું જાતે કરીને. પછી એ દવાખાને ગયો ત્યારે ખબર પડી કંઈ હતું નહીં, બહુ સિમ્પલ છે, દવા કરવાથી મટી જાય. પણ એ સૌથી વધારે હેરાન ChatGPT ના લીધે થયો. અને આજકાલ તમે થાવ છો. MCQ ChatGPT માં નાખશે, પછી Gemini માં નાખશે, 3 જગ્યાએ નાખશે. સર મેં 4 જગ્યાએ જવાબ પૂછ્યો, બધે અલગ અલગ આવે છે. બરાબર. આપણી એપ્લિકેશનમાં ડાઉટ AI-માં ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન આપણે નાખેલા છે, તમે ત્યાં પૂછી શકો છો. પ્લસ તમે તમારું મગજ વાપરી શકો છો. બધી જ વસ્તુ એને પૂછવાની જરૂર હોતી નથી. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તો આ વસ્તુ તમે એને પૂછશો એટલે તમને ગોટાળે ચડાવશે અને તમે જિંદગીભર ગોટાળે ચડેલા રહેશો. બરાબર. તો આની અંદર જે લખ્યું છે હું તમને સમજાવું છું, પણ એની વસ્તુ બીજી પણ જોઈ લઈએ. પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ગેજેટ્સ જેની અંદર સ્ટોરેજ થઈ શકે, મતલબ સ્માર્ટ વોચ પણ નહીં ચાલે પેપરની અંદર. એટલે સાદી વોચ પહેરી જજો, નહીંતર વોચ જ નહીં હોય કરશો શું? સીધા પેલા બેલ વાગે ત્યાં સુધી ધ્યાન રાખવું પડશે. હવે આ ગઈકાલે જે હોલ ટિકિટ આવી એમાં નીચે લખેલું હતું, તો હું થોડાક રૂલ્સ પણ તમને સમજાવી દઉં છું. ભાઈ 30 મિનિટ વહેલા પહોંચી જજો. બરાબર. એન્ટ્રન્સ એક્ઝામ હોલ આફ્ટર જે ટાઈમ સ્કેડ્યુલ છે એ પ્રમાણે જવાનું. રૂમ તમને પરીક્ષા પતશે નહીં એ પહેલા છોડવા નહીં દે. બરાબર. સેન્ટર ચેન્જ, હવે કોઈનું સેન્ટર ચેન્જ નહીં થાય. ઠીક છે. કેન્ડિડેટ મસ્ટ કેરી એડમિટ કાર્ડ. એડમિટ કાર્ડ તો તમારે લઈ જવાનું છે અને કોઈ ઓરિજિનલ આઈડેન્ટિટી પ્રૂફ લઈ જવાનું છે. મતલબ તમે તમારું આધાર કાર્ડ લઈ જઈ શકો, કોલેજનું ID કાર્ડ લઈ જઈ શકો, પાસપોર્ટ લઈ જઈ શકો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ જઈ શકો, વોટર ID કાર્ડ લઈ શકો, પાન કાર્ડ હોય તો એ લઈ જઈ શકો. મતલબ ઓરિજિનલ તમારું ડોક્યુમેન્ટ પ્રૂફ કે તમે જ છો, બરાબર, જે વેલિડ કહેવાય એ તમારે સાથે લઈ જવાનું છે. પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર ID, ડિપ્લોમા કોલેજ ID કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, જે મેં કીધા લખ્યા છે પાછળ. સ્કેન ફોટો ઓફ ID ઇન મોબાઈલ ફોન. મોબાઈલ ફોનની અંદર સાહેબ મારી પાસે પ્રૂફ છે, ચાલશે? ના, નહીં ચાલે. ડિજીલોકરમાં છે, ચાલશે? ના, નહીં, કેમ કે મોબાઈલ ફોન અંદર નથી લઈ જવા દેવાના. કેન્ડિડેટ આર નોટ અલાઉડ ટુ કેરી એની પર્સનલ. કોઈ પણ ઇલેક્ટ્રિક ડિવાઇસ મોબાઈલ ફોન એક્ઝામિનેશન સેન્ટરની અંદર તમને નહીં લઈ જવા દે. કદાચ બેગમાં બહાર મૂકવા દેશે, ક્લાસની અંદર નહીં લઈ જવા દે. બરાબર. પછી હા, જો તમે બહાર મૂકશો ને ચોરાઈ જશે તો એમાં જવાબદારી કોલેજની નહીં રહે, એવું લખી દીધું છે. અંડર એની સર્કમસ્ટન્સ એન્ટ્રી વિલ નોટ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ એક્ઝામિનેશન વિધાઉટ એડમિટ કાર્ડ. વગર તમને એન્ટ્રી નહીં આપે. એટલે એડમિટ કાર્ડ એટલે તમારી જે હોલ ટિકિટ હતી એની પ્રિન્ટ કઢાવજો, કલર કઢાવો, સાદી કઢાવો, બધું ચાલે. એ એડમિટ કાર્ડમાં કોઈ ભૂલ છે તો તમારે ECPC નો કોન્ટેક્ટ કરવાનો.
યુઝ ઓફ નોન સાયન્ટિફિક નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર શેલ અલાઉ ડ્યુરિંગ એક્ઝામિનેશન. અહીં લખ્યું છે શેલ અલાઉ, જે વસ્તુ અહીં લખી છે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, તો દેખો નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર અલાઉ અને નોન સાયન્ટિફિક મતલબ આની વાત છે. પ્રોગ્રામેબલ તમે છે ને આમાં થોડા કન્ફ્યુઝ થયા છો, એમને લખવું આવું જોઈતું હતું. નોન સાયન્ટિફિક લખ્યું એની જગ્યાએ પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લખવા જેવું હતું. થોડુંક લખવામાં થોડું પ્લસ માઇનસ થઈ ગયું, જેમાં તમારું સૌથી મોટું કન્ફ્યુઝન હતું કે સર સાયન્ટિફિક ના પાડી છે, પ્રોગ્રામેબલ ના પાડી છે, તો શું સાદું કેલ્ક્યુલેટર લઈ જવાનું? બરાબર. મેં જ્યારે ગ્રુપની અંદર ઓડિયો મૂક્યો તો એક બે મહાન હોશિયાર આત્માઓએ મને લખ્યું કે સાહેબ શેલ અલાઉ લખ્યું છે, એટલે પણ મારા વાલા નોન સાયન્ટિફિક નોન પ્રોગ્રામેબલ લખ્યું છે. બરાબર. નોન સાયન્ટિફિક ના પાડી દીધી ને પ્રોગ્રામેબલ એ જે ના હોય એ તમારે વાપરવાનું એવું લખ્યું છે. એટલે થોડુંક લખવામાં પ્લસ માઇનસ છે, કોઈ ચિંતા નથી. આપણે જો હું તમને જે કહું ને એ તમે લઈને જજો. મેં વેરીફાઈ કરાવી દીધું છે એસીપીસી પાસે. કેશિયોનું 82 MS આવે છે, જેમાં ઇન્ટિગ્રેશનની સાઇન નથી હોતી. બરાબર. આ સાઇન નથી હોતી. હવે બીજી કોઈ પણ કંપનીનું તમારી પાસે કેલ્ક્યુલેટર છે જેમાં ઇન્ટિગ્રેશનની સાઇન નથી, એ કેલ્ક્યુલેટર વપરાશે. બરાબર. હવે સર ઇન્ટિગ્રેશનની સાઇન છે, મારા મિત્રએ તો ગયા વર્ષે વાપર્યું હતું, તમે વાપરી શકો છો. ચોર ત્યાં સુધી ચોર નથી કહેવાતો જ્યાં સુધી એની ચોરી પકડાતી નથી. સમજી ગયા વાક્ય? મેં પણ મારા એન્જિનિયરિંગ કાર્ડની અંદર 991 MS જ વાપર્યું છે. આ ઇન્ટિગ્રેશનની સાઇન છે ને કેશિયોના 991 MS માં આવે છે. બરાબર. આમાં આવે છે. મેં એન્જિનિયરિંગમાં આ વાપર્યું, માસ્ટર ડિગ્રીમાં આ જ વાપર્યું. મને કોઈ દિવસ કોઈએ ઊભો નહોતો કર્યો. પણ મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ ક્યારેક આ લઈ ગયા હોય અને ટીચર એમને કેલ્ક્યુલેટર બહાર મુકાવડાવી દીધું. આવા કિસ્સા મેં સાંભળેલા છે. તો DDZ-ની અંદર રિસ્ક લેવું, બરાબર, એના કરતા ઇન્ટિગ્રેશનની સાઇન વગરનું કેલ્ક્યુલેટર લઈને જવું. સર એમાં તો ફાઇનાઇટ કે ઇનફાઇનાઇટ ઇન્ટિગ્રેશનો થાય છે. આવા મેસેજો અમને આવતા એટલે હું તમને કહું છું. જો મને કોઈ ફરક નથી પડતો, તમારે જે કેલ્ક્યુલેટર લઈને જવું એ લઈ જાઓ. તમને ઊભા કરી દેશે કાં તો કેલ્ક્યુલેટર બહાર મુકાવડાવી દેશે તો તમને ફરક પડશે. બરાબર. એટલે તમારા માટે હું તો કહું છું. બરાબર. પછી તમારે સામે મને આર્ગ્યુમેન્ટ કરવી હશે તો હું એમાં એવું જ લખી દઉં છું કે ભાઈ તમારે જે લઈ જવું એ લઈ જાઓ. બરાબર. ઠીક છે. એટલે હું તો લખી જ દઈશ સામે. એટલે અમુક વસ્તુમાં આર્ગ્યુમેન્ટ નો મેસેજ ના કરતા, કેમ કે અમુક હોશિયાર આત્માઓ છે DDZ-માં 5% જે દુનિયામાં ભગવાને બનાવી છે સ્પેશિયલ, એ સામે આર્ગ્યુમેન્ટ કરવામાં ઓછું રાખતા નથી. તો એ દરેકે દરેક આર્ગ્યુમેન્ટ કરવાવાળા મારા જલેબી મિત્રોને હું ખાસ કહી દઉં છું કે ભાઈ તમે અમને મેસેજ આવો ન કરતા મહેરબાની કરીને, નહીંતર તમારે જે લઈ જવું એ લઈ જાઓ. ઊભા કરે તો અમને પાછો મેસેજ ન કરતા. એટલે સેફ સાઇડ ગેમ રમવી હોય, ઇન્ટિગ્રેશન વગરનું જે પણ કેલ્ક્યુલેટર હોય લઈ જજો. કેમ કે મને ખબર છે કે ઇન્ટિગ્રેશન વાળા કેલ્ક્યુલેટરની અંદર ઇન્ટિગ્રેશન થાય છે, લિમિટ મૂકીને જવાબ આવે છે. બરાબર. અમે કરીએ જ છીએ 4th સેમિસ્ટર ઇલેક્ટ્રિકલની અંદર અમે કરીએ જ છીએ ઇન્ટિગ્રેશન. મારા કેલ્ક્યુલેટરમાં હું કરી જ દઉં છું, પણ એ આવડવું જોઈએ કરતા. ઠીક છે. એટલે તમારી ઈચ્છા પછી જે કેલ્ક્યુલેટર લઈ જાઓ લઈ જાઓ. પણ મેં જે ફાઇનલ કેલ્ક્યુલેટર હતું, સાદું કેલ્ક્યુલેટર, તો તમે લઈ જઈ શકો છો વિધાઉટ ઇન્ટિગ્રેશનની સાઇન વાળું. સાયન્ટિફિક જ કહેવાય ને, એકચ્યુઅલ નામ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જ છે. પણ તમે બહુ ના વિચારતા સર અહીં તો લખ્યું છે કે નોન સાયન્ટિફિક નોન પ્રોગ્રામેબલ. લખવાની રીત થોડી પ્લસ માઇનસ હોઈ શકે, પણ એ કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો જે લંબચોરસ આવે છે. બરાબર. સાદું કેલ્ક્યુલેટર આમ મોટું આવે. આ સિમ્પલ નિયમ છે, સમજાવું કેવી રીતે. આ સાદું કેલ્ક્યુલેટર આ રીતે આવે અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આ રીતે આવે. આ થોડું મારે સમજાવવું તમારા માટે સહેલું પડે. બરાબર. આ કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો, આ તો લઈ જઈ શકો છો, આ લઈ જઈ શકો છો જેમાં ઇન્ટિગ્રેશનની સાઇન નથી. તો આઈ હોપ હવે તમારા બધા ડાઉટ ક્લિયર હશે. આના પછી કેલ્ક્યુલેટરનો ડાઉટ બધાને પૂછપૂછ કરવાની જરૂર નથી. લઈ જજો, કોઈ તકલીફ પડશે નહીં. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.